અત્યારે આપણે જો આપણા સંતાનોને સંસ્કૃતિનું જ્ઞાન આપતા નથી, આપીએ છીએ? આટલામાં બેઠા છીએ, કોઈને છોકરાને પૂછવાનું ગીતાજીના અધ્યાય કેટલા, એ નહીં કહી શકે. કહી શકશે? એ ખબર નથી. કૃષ્ણએ અર્જુનને શું શું ગીતાજીમાં ઉપદેશ આપ્યો એ પણ કઈ આપણા સંતાનોને ખબર નથી. વિચાર કરો. નહીં તો એ તો આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. જો આપણે આપણા સંસ્કૃતિ આપણા સંતાનોને નહીં શીખવાડી હોય તો મા બાપે હેરાન થવાનો વારો આવે છે. આ સમજી લો. તમે અહીંયા બેઠા છો, તમારી પાસે જ્ઞાન છે, ભાગવત સાંભળો છો, તમારા સંતાનો સાંભળતા નથી. તમે તમારા મા બાપને સાચવ્યા કેમ કે તમારી પાસે જ્ઞાન હતું. તમારા સંતાનો પાસે જ્ઞાન નહીં રહે તો તમે શું કરશો? વાત સમજ્યા જેવી છે, જીવનમાં ઉતાર્યા જેવી છે કે બાળકને છે ને નાનપણથી સંસ્કૃતિનું જ્ઞાન આપવું જોઈએ. અત્યારે મા બાપ દુખી 90% 80% દુખી છે. એનું કારણ મા બાપ પોતે છે, સંતાનો નથી. કારણ કે મા બાપો જ્ઞાન જ નથી આપતા. બિઝનેસમાં, ધંધામાં, ભણાવવામાં નાખી દીધું, ઇંગ્લિશ મીડિયમ. પણ આપણું કલ્ચર, સંસ્કૃતિ આપણે ભૂલી જવા માંડ્યા. એટલે મા બાપ દુખી છે. બાકી સંતાનો દુખી ક્યારે કરે કે આપણે સંસ્કારો આપણને આપ્યા નથી. એટલે આજે આપણા મા બાપ દુખી હતા આપણાથી? વિચાર હતા? આજે આપણા બધા મા બાપોને સાચવીએ છીએ ને. અત્યારની નવી જનરેશન જોઈ લો, કોઈ નહીં સાચવતી. કેમ? એમની પાસે જ્ઞાન નથી. એ આવી કથાઓમાં જતા નથી. કેમ કે આપણે નાનપણથી એને લઈ જ નથી ગયા. તેનામાં જ્ઞાન ક્યાંથી આવશે? હું તો હજી પણ કહું છું કે ક્યાંક સત્સંગ થતો હોય, ક્યાંક કીર્તન થતું હોય, ક્યાંક કથાઓ થતી હોય તો એમને લઈ જજો, દીકરા અને દીકરીને. એને સંસ્કૃતિનું જ્ઞાન આપજો. શેનું જ્ઞાન આપજો? સંસ્કૃતિનું જ્ઞાન આપજો. કારણ કે સંસ્કૃતિ છે ને એ આપણા ધર્મનો પાયો છે. જે સંસ્કૃતિ નહીં રહે ને તો બધાને દુખી થવાનું. એટલે